નવા નિયમો સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવે છે. આમાં 1 જૂન 2024થી નવા નિયમો લાગુ થશે. સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચાલવા માટે ભારે દંડ ભરવો પડશે. નિયમો અનુસાર જો કોઈ વધુ ઝડપે વાહન ચલાવે છે તો તેને 1000 થી 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. મીડિયા રિપોર્ટ અનુસાર વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે તો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરી શકાય છે. ઉપરાંત કોઈપણ સંગીતને 25 વર્ષનો થાય ત્યાં સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે. 16 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી 50 cc ક્ષમતાવાળી મોટરસાઇકલ ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકાય છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછા ઓલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી ખબરો મળતી રહે.